પોરબંદર લોકસભા ક્ષેત્રના ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહનું કેન્દ્ર એવા પવિત્ર માધવપુર ખાતે આજે આપણા સૌના વચ્ચે પધારેલા રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ, સૌ મંત્રીગણ, ધારાસભ્યગણ, અધિકારીગણ, ઉપસ્થિત તમામ જનપ્રતિનિધિઓ, આ વિસ્તારના આગેવાનો, વડીલો, યુવાન દોસ્તો, ભાઈઓ બહેનો, સૌનું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. આજનો પ્રસંગ એ ભારતની પરંપરા, ભારતની વિરાસતનું પ્રતીક છે. ચૈતર મહિનાની નોમના દિવસે માધવપુરના પવિત્ર સ્થાન પર ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ થયા હતા, જેની યાદમાં વર્ષોથી પરંપરાગત રીતે અહીંયા 5 દિવસના મેળાનું આયોજન થતું આવ્યું છે. મને કાર્યક્રમના પહેલા અહીંના સ્થાનિક લોકો બતાવી રહ્યા હતા, ગેડ પંથકના લોકો સદીઓથી પરંપરાગત રીતે ગાડા સાથે ગાડામાં બેસીને 4-5 દિવસના ઉત્સવની અંદર યાને કે કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહની યાદમાં પ્રતિકાત્મક રીતે મેળાના ભાગરૂપે અહીંયા ઉપસ્થિત થતા હતા, ઉત્સવ મનાવતા હતા. સ્વાભાવિક છે, આ ધરતી એ પવિત્ર ધરતી છે અને હું તો એમ કહીશ કે આ દેશની અંદર ડેસ્ટિનેશન વેડિંગ કદાચ એ શબ્દ અત્યારે પ્રચલિત થયો હશે, પરંતુ સદીઓ પહેલા કૃષ્ણ ભગવાન અને લક્ષ્મણજીના વિવાહનું સ્થાન એ એક પ્રકારનું ડેસ્ટિનેશન વેડિંગ હતું દોસ્તો. અને એટલા માટે આ સ્થાનને ભવિષ્યની અંદર ડેસ્ટિનેશન વેડિંગના રૂપમાં પણ સારી રીતે વિકસિત કરી શકાય એ દિશાની અંદર રાજ્યના મુખ્યમંત્રી શ્રી પણ વિચાર કરી રહ્યા છે. દોસ્તો, આ સમગ્ર ક્ષેત્રનો વિકાસ એ ખૂબ ગતિથી રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રયાસોથી આગળ વધી રહ્યો છે. આ સાંસ્કૃતિક સ્થાન છે, આ પવિત્ર ધરતી છે. અહીંથી નીકળનારો સંદેશ એ દેશ અને દુનિયાને માર્ગદર્શન આપી શકે છે. આ ભૌગોલિક રીતે એટલું મહત્વનું સ્થાન છે, જ્યાં સમુદ્ર તટ છે, ઉત્તમ પ્રકારનો બીચ નિર્માણ પામી રહ્યો છે, હાઈવે કનેક્ટિવિટી છે. માનનીય મુખ્યમંત્રીજી અહીંયા આવ્યા એ પહેલા મોકર સાગર સરોવરની મુલાકાત લઈને આવ્યા. દોસ્તો, એ સ્થાનનું શિયાળામાં જઈને મેં જોયું હતું. કદાચ વિશ્વના ઘણા ગાંઠા સ્થાન હોય, સિલ્કા સરોવર હોય, એ કક્ષાનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પક્ષીઓને આવવા માટેનું, શિયાળામાં આવવા માટેનું ઉત્તમ સ્થાન વિકસી શકે એવું છે. એના માટે રાજ્ય સરકારે 200 કરોડ રૂપિયા ફાળવીને એક આંતરરાષ્ટ્રીય ટુરિઝમ પ્લેસ તરીકે વિકસાવવા બદલ હું રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્ય સરકારને અભિનંદન પાઠવું છું. સમય બદલી રહ્યો છે, વ્યવસ્થાઓ વધી રહી છે. નવા લુક સાથે આ મેળાને પણ સરકારે સહયોગ કર્યો છે. પરંપરાગત રીતે અહીંના લોકો તો મેળો મનાવતા હતા, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહના પ્રતિકાત્મક સ્થાન છે અને એટલા માટે આને વધારે કઈ રીતે વિકસાવી શકાય, વધારે આ મેળાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રીતે કઈ રીતે એમને સ્થાન આપી શકાય, એક રિલિજિયસ ટુરિઝમ પ્લેસ તરીકે આ નહીં માત્ર માધવપુરને પરંતુ આ ક્ષેત્રને વિકસાવવા માટેનો જે પ્રયાસ થઈ રહ્યો છે એનું પરિણામ છે
આજે આ મેળાના માધ્યમથી આપણે મળ્યા છીએ. આગામી દિવસોની અંદર આ ક્ષેત્રનો વધારેમાં વધારે વિકાસ થાય, આર્થિક સંસાધનોનો વિકાસ થાય, આ વિસ્તારનો ટુરિઝમ દ્રષ્ટિએ રિલિજિયસ ટુરિઝમ ક્ષેત્ર તરીકે વિકાસ થાય, એની અપાર સંભાવનાઓને નિખારવામાં આવી છે અને એ સંભાવનાને ચરિતાર્થ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આજે અહીંયા મારી સામે નોર્થ ઇસ્ટના કલાકારોને હું જોઈ રહ્યો છું. હું હોર્નબિલ ફેસ્ટિવલ નાગાલેન્ડની અંદર યોજાય છે. એક વખત મુખ્ય અતિથિ તરીકે એક ક્ષેત્રની અંદર મને જવાનો મોકો મળ્યો હતો. સદીઓથી આ દેશ સાંસ્કૃતિક રીતે જોડાતો રહ્યો છે. દક્ષિણ ભારતના લોકો હોય, કાશી તમિલનાડુ સંગમના માધ્યમથી જોડાઈ રહ્યા છે. નાતોને સંપર્ક યાત્રાના માધ્યમથી ગંગા સુધી જવું એક સાંસ્કૃતિક આદાન પ્રદાનનું એક ઉત્તમ માધ્યમ હતું. એવી જ રીતે ગયા વર્ષથી એક નવી શરૂઆત થઈ હતી આદરણીય પ્રધાનમંત્રીજીના પ્રેરણાથી. આપણા સોમનાથ એટલે કે સૌરાષ્ટ્ર અને તામિલ વચ્ચે પણ એક જૂનો નાતો છે. સોમનાથની અંદર જ્યારે આક્રાંતાઓના આક્રમણો થયા ત્યારે સોમનાથના ક્ષેત્રની અંદર વસતા નાગરિકોનું એ વખતે માઇગ્રેશન થયું હતું, સ્થળાંતર થયું હતું અને એ સૌરાષ્ટ્રમાંથી દક્ષિણ ગુજરાત કોંકણ થઈને એ તમિલનાડુ સુધી ગયા હતા. તમિલનાડુની અંદર આજે પણ કેટલાય શહેરોની અંદર ગુજરાતી ભાષી લોકો રહે છે. એના મૂળ સૌરાષ્ટ્રમાં છે. સોમનાથ સુધી એના તાર જોડાયેલા છે અને એટલા માટે પ્રધાનમંત્રીજીએ આગ્રહ રાખ્યો કે સૌરાષ્ટ્ર તામિલ સંગમ પણ થવો જોઈએ અને કેટલાય લોકો સૌરાષ્ટ્ર તામિલ સંગમમાં ભાગ લેવા માટે આવ્યા હતા. જ્યારે એમણે સોમનાથની ધરતીના દર્શન કર્યા, ભાવ વિભોર થયા હતા. પુરાના એમના કનેક્શન એમને યાદ થઈ રહ્યા હતા. પેઢીઓ પહેલાના કનેક્શન, પરંતુ જીનેટિકલી રિલેશનશીપ એના મનમાં જાગૃત થતી એ વખતે અમે જોઈ હતી. એવો જ નોર્થ ઇસ્ટ અરુણાચલ પ્રદેશ અને આપણું માધવપુર સૌરાષ્ટ્ર એનો નાતો અહીંયા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી આપણે નિખારવા જઈ રહ્યા છીએ, જોવા જઈ રહ્યા છીએ. દોસ્તો, આ જ ભારતની વિશેષતા છે. આ જ ભારતની વિવિધતામાં એકતાના પ્રતીક માધ્યમો છે અને એટલા માટે જ સદીઓ સુધી અસંખ્ય આક્રાંતાઓથી લઈને અનેક લોકોના આક્રમણો હોવા છતાં પણ આ દેશ એક રહ્યો છે. આ દેશ શ્રેષ્ઠ રહ્યો છે અને એ શ્રેષ્ઠતા મોદીજીના નેતૃત્વની અંદર વધારે નિરખી રહી છે. ત્યારે આ 5 દિવસનો મેળો એ પણ આ વિરાસતના વાહક તરીકે, સંસ્કૃતિના પ્રતીક તરીકે, એક ભારત શ્રેષ્ઠ ભારતના એક ઉત્તમ ઉદાહરણ તરીકે અહીંયા યોજાઈ રહ્યો છે. ત્યારે અહીંયા ભાગ લેનાર સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ પ્રસંગમાં ઉપસ્થિત રહેનાર અને આ પ્રસંગને પ્રોત્સાહિત કરનાર તમામ મહાનુભાવોને પણ હું અભિનંદન પાઠવું છું. આપ સૌને અનેક શુભેચ્છાઓ. ધન્યવાદ.